ખોન પલાળ દે રોજ લઈ એટલે પલળી જાય ચેલા 2 વાટકે ખોન ચેલું પલળે હરું કેવું લીલું થઈ ગયું હે લીલું સમજવું જો ઘાસ ને બાજુ છે એમણે માતાજી જવાનું એટલે યાર હું જવાનો હો પા ખા હોય કે એમને વાડી તારે રોજે એ બીવી કે બાપડા હતા કેવરાય મને કે બીજું કંઈક કહેવા કોઈ આવે ને પણ કે હું કીધું તને માતાજીનું હાલો ગાઈસ કેમ છો મજામાં તો જો આજે અમારે વરસાદ કેવો પડ્યો છે તો તમને બતાવું જો અમારે ધમાકેદાર પડ્યો છે અને ઝૂંપડી પણ જો અંદર પાણી નીચે ભરાઈ ગયું ને ઉપર પણ નીચે જો બધું પાણી આવી ગયું ને ભરાઈ ગયું જો તમને બતાવું કે કેવું પાણી છે અને જો આ અમારી લીલી વાડી થઈ ગઈ છે જો અહીંયા પણ પાણી બધું ભરાઈ ગયું હતું જો આટલે મોડી ને બધું અંદર પાણી ભરાઈ ગયું આટલે અહીં હવે મેં કાળું મેળ્યું છે કે એટલા પાણી ભરાઈ ગયું ને ઉપર જો આવું સાપરું બનાવ્યું છે ઢાળવું ખૂબ સરસ જો આવો ઢાળ પાડે છે અને ઉપર પણ જુઓ બધો ઢાળ છે જુઓ તમે અને આ છે લસકા બાજરી જો કે આ બીજો વાટ વાઢ્યો છે આ છે હુળો કે આપણે પૂળા કાપવા માટે હુળો બનાવેલો છે લાવ્યો છે ને આ જો લસકા બાજરી હોમાંથી મોટી દેખાય છે આ લીલી વાળી જો હોમાં પણ મકાન છે આ જે દેખાય બધા મકાનના છે બધા રાજા બોધેલો છે અહીંયા બતાવો રાજા કેવું છે ઠરે જ નથી ને જો આ વાળે રાજા બોધ દીધો છે આ વાળ હતી ને વાળના વેલે રાજા બોધે રાજા કેવું છે કે રાજા આમાં રાજા બુરો રાજા જો હમણાં ઘોડીઓ 2 બોધેલી છે સુગંધી હારી જો કેવી ઘોડી બોધેલી છે ઘોડી કાંઈ હારી જો આ તો મોટી આ કેવી છે આ ઘડી આપણી ગોરી ગાય કેમ કે વાળે બોધી છે બીજા આપણે બોધ્યું નહોતું પીણી બોધી હતી સામે બોધી પણ તો તૂટી ગયું ત્યાંથી આપણે અહીંયા બોધી કાઢી છે જો આ ધોળી ગોળી છે અને બીજી કાળી ગોળી બતાવું અરે કાળી ગોળી ચેહર ઓનમ ચેહર જો ચેહરી કેમ છે ને એકદમ ગોરી જો કાળી મેચ ચેહર આ કોણ ખાઈ જા આ ખોણ ખાતી નહીં એવું કહેવાય કે અને હું કોપુડો ખાવો તો રહી રહી એટલે જો ખોણ ખાતી નહીં બોધી છે હવે આપણે એથી બોધવાની છે નેડિયામ બહાર તો આપણે બહાર બોધી દઈશું એમાં જો આપણે પલળી દીધી તો ચાલો બહારનો આપણે રસ્તો બતાવું અરે બહારનો રસ્તો જુઓ બચ્ચું પણ બહાર ફરા જો ખાય સારું અરે રસ્તો જો સામે પણ બધું વરસાદ આવી ગયો છે અરે બચ્ચું જો ખોડિયારમાંના મંદિરે કેવું પૂરી જો લાડુ લે જો ભાગી જાય છે કેમ કે મને પકડશે આ જો જાય જો દોડ્યું કેવું દોડીને જાય છે હા દોડું બોધી ના કારણે જો દોડું પકડ્યું પણ પકડ્યું નહીં તો અમારા ગામમાં વરસાદ ખૂબ વધારે પડી ગયો છે જો બતાવું બાજુમાં પણ આપણા ખેતરમાં બાજુમાં પણ તબેલો છે ત્યાં આગળ પોલ પડેલો છે પોલ પણ તમને બતાવું પોલ એટલે ખૂબ વધારે પડે છે આ ખોડિયારમાંનું મંદિર છે અહીંયા જોઈ શકો છો સામે પણ બધા મકાન છે પાણી આવેલું હતું બધું સુકાઈ ગયું જો એકદમ અમારો ખૂબ સરસ એવો નજારો છે જોઈ શકો છો બચ્ચું રિટર્ન પાછું આવ્યું જો બચ્ચું
કાળી ઘોડીનું બચ્ચું છે, જતું રહે છે અમારે, ઊભું રહેતું નહીં. તો જય માતાજી, જય ખોડિયાલમાં.